તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ 6.34 ઇંચ વરસાદથી જળબંબાકાર। જિલ્લામાં ધોધમાર વરસાદથી ગ્રામીણ વિસ્તારના માર્ગો બંધ। જિલ્લાના અલગ અલગ તાલુકામાં 35 માર્ગ બંધ હાલતમાં। જયસિંહપુરાથી ઉમરાવ નજીક જતા માર્ગ પર પાણી ફરી વળ્યા। કોતરના પાણી ફરી વળતા જ વાહન ચાલકો અને સ્થાનિકોની મુશ્કેલી વધી છે। જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ જોવા મળી। જમીન ત્યાં જળની આ સ્થિતિ છે। અલગ અલગ જે હાઈવે છે તેના પર પણ વાહન વેપાર જે પ્રભાવિત થયો છે। અલગ અલગ રસ્તાઓ જે છે તે બંધ કરવાની પણ ફરજ પડી છે। કોતરના પાણી ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિકોની જે મુશ્કેલી છે તે પણ વધી। તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને લઈને કેટલાક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ કરીને ડોલવણ તાલુકામાં સવારથી વરસેલા ધોધમાર વરસાદને લઈને ગ્રામીણ વિસ્તારના માર્ગો પાણીમાં ગરકાવ છે। દ્રશ્યો બતાવવા માંગીશ આ છે વ્યારા તાલુકાના જયસિંહપુરાથી ઉમરવાવ નજીક જતો માર્ગ જે હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। તાપી જિલ્લામાં પડેલા વરસાદને લઈને ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારના 35 જેટલા માર્ગો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને સ્થાનિક લોકો અને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે। જેમાં ડોલવણ તાલુકાના સૌથી વધુ 21 જેટલા માર્ગો હાલ બંધ હાલતમાં છે, જેને લઈને વાહન વ્યવહાર બંધ કરાતા સ્થાનિક વાહન ચાલકો અને લોકોની સમસ્યા વધી છે। તો બીજી તરફ જે ગ્રામીણ વિસ્તારના લો લેવલ પુલો પણ પાણીમાં ગરકાવ છે। હાલ આ જે ડોલવણ તાલુકાના જે ગામો છે, ખાસ કરીને વ્યારા તાલુકાના ગામો, તે પણ હાલ ગ્રામીણ વિસ્તારના જે ગામો છે તે પ્રભાવિત થયા છે। ખાસ કરીને જે કોતરના પાણી છે તે પણ ફરી વળ્યા છે અને જે નદીઓના પાણી પણ રસ્તાઓ પર ફરી વળતા જે માર્ગો બંધ કરવામાં આવતા હાલ વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે। વાહન ચાલકોએ મોટો ચકરાવો કરીને જે તાલુકા મથકો કે અન્ય ગામો હોય ત્યાં જવું પડી રહ્યું છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી।